તો નજર કરીએ મહીસાગર ઉપર તો મહીસાગરના કડાણામાં ખાડારાજની સ્થિતિ ક્યારે સુધરશે કે જ્યાં અમથાણીથી જે ડીટવાસ રોડ છે ત્યાં ખાડાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખાડાઓ પૂરવા કામગીરી કરવા તંત્રને ક્યારે આવશે સદબુદ્ધિ। જ્યાં 12 કિલોમીટર જેટલો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે હજારો વાહન ચાલકો અને નાગરિકોમાં જે નારાજગી પ્રસરી છે ત્યારે જે બિસ્માર રસ્તો જે છે જોવા મળી રહ્યો છે જ્યાં મહીસાગરના જે કડાણામાં જે ખાડારાજની સ્થિતિ આખરે ક્યારે સુધરશે હરી જાણે કે જ્યાં હાલ તો આ ખાડારાજ જોવા મળી રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં રસ્તા પર મોટો ખાડો જોવા મળી રહ્યો છે ત્યારે આખરે ક્યારે આ ખાડો જે છે એ સુધરશે ક્યારે ખાડારાજનો અંત આવશે કે જ્યાં અમથાણીથી ડીટવાસ રોડ જે છે ત્યાં ખાડાથી જે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ ખાડો પૂરવાની કામગીરી કરવા તંત્રને ક્યારે સદબુદ્ધિ આવશે કે જ્યાં 12 કિલોમીટર જેટલો ઘણો લાંબો જે રસ્તો છે અને ઘણા સમયથી બિસ્માર હાલતમાં રસ્તો છે ત્યારે આ ખાડા ક્યારે પૂરવામાં આવશે તે પણ જોઈ રહ્યું ત્યારે હાલ તો નાગરિકોમાં જે નારાજગી પ્રસરી છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની વાત કરીએ છીએ। કડાણા તાલુકાના જે ઢીંગલવાડાથી અમથાણી ડીટવાસ તરફ જોડતો રસ્તો જે 12 થી 13 કિલોમીટર જે રસ્તો આવેલો છે તે રસ્તા પર મોટા મોટા ખાડા પડેલા છે ત્યારે આ ખાડા છે કે રસ્તોથી કેવા મુશ્કેલી બને છે ત્યારે દ્રશ્યોમાં બતાવવાની વાત કરીએ કે જે આ રસ્તો છે તે અનેકવાર લોકો દ્વારા રજૂઆતો કરો છતાં પણ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આ રસ્તા પર લુણાવાડા ડેપોની 12 જેટલી બસોની સુવિધા બી ચાલુ છે ત્યારે પુનાવાડા ડીટવાસ મોટીરાજ જે બસોની બી સુવિધા ચાલુ છે ત્યારે આ રસ્તાની લોકો દ્વારા પણ એક્સિડન્ટો થયેલા છે ત્યારે આ રસ્તાની કામગીરી નક્કર કરવામાં આવી છે ત્યારે લોકોનું કહેવું છે કે તે વહેલી તકે અમારો રસ્તો પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ત્યારે તંત્ર દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી। વિજય ડામોર રસ્તા પર બસો અને અવર જવર માટે બસોની બી સુવિધા છે ત્યારે સ્થાનિક આપણે આગેવાની મળ્યા છે તેમની સાથે વાત કરી છે કે આ રસ્તો કેટલા સમયથી તેને ક્યારનું બનેલું નથી। લગભગ 10-15 વર્ષથી બનેલો હોય। આ રસ્તા પર ક્યાંથી ખાડાનું કામ રહ્યું છે? આ તો લગભગ 4-5 વર્ષ થઈ ગયો। તો આ રસ્તાની કામગીરી કોઈ કરવામાં આવી નથી, હજુ લગન કરવામાં આવી જ નહીં। ખાડા પુરાવો નહીં આવ્યા તો કોઈ જ નહીં। શું કહેશો તમે આ રસ્તાને? આ સરકાર જો રસ્તો ખાડા તો હમણાં તાત્કાલિક પૂરી આપે તો સારું ચોમાસા માટે। તેમનું કેવું છે કે જે રસ્તો જે ખાડા છે ખાડાનો સામનો જે છે તે વહેલી તકે પૂરી કરી આલે તેવી માંગ ઉઠવા પામે। સ્થાનિક લોકો મળ્યા છે તેમને પૂછી જોઈએ કે કાકા આ રસ્તો કેટલા સમયથી બનેલો છે અને ક્યાંથી આવો છે? આ 6-7 વર્ષ થઈ ગયો પણ એવા ખાડા ટેકરા નહીં પૂરતા। 10 બસો આવી તે ક્યારથી આ ખાડાનું સામ્રાજ્ય છે? આ બાઈકો વાળા સુધી પડી તાણી ગાડીઓ વાળા સુધી પડી। તેમનું કેવું છે કે જે આ રસ્તો છે તે વહેલી 7 થી 8 વર્ષનો જે ત્યારે આ રસ્તા પર એક્સિડન્ટના ભય પણ વધુ થયેલા છે ત્યારે તેમનું કેવું છે કે જે વહેલી તકે રસ્તો કરી આપે તેવી માંગ ઉઠવા પામી છે। વિજય ડામોર, KTN ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।